આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવમાં આપનું સ્વાગત છે। હું ભામિની કંસારા, સત્યની સાથે જનતાનો અવાજ। આવો નિહાળીએ આજના મુખ્ય સમાચાર। દાહોદ શહેરમાં વીરભદ્ર સેવા સમિતિ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર ગુજરાતમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે દાહોદ શહેરમાં શ્રાવણ માસ દરમિયાન મંદિરોના ધાર્મિક અનુષ્ઠાન તો થતા જ હોય છે, જેમાં દાહોદના પડાવ વિસ્તાર ખાતે આવેલા શ્રી મનકામેશ્વર મહાદેવ દ્વારા દર વર્ષે વીરભદ્ર સેવા સમિતિ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે। તેમ આ વર્ષે પણ શ્રી વીરભદ્ર સેવા સમિતિ દ્વારા વિશાળ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાવડ યાત્રાની શરૂઆત મનકામેશ્વર મહાદેવ મંદિરના દેવાધિદેવ મહાદેવની ભવ્ય આરતી સાથે કાવડ પૂજા કરી કાવડ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। કાવડ યાત્રામાં ઢોલ નગારા તેમજ ડીજેના સુમધુર ભક્તિમય ગીતો સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા। આ કાવડ યાત્રામાં મનકામેશ્વર મહાદેવ મંદિર, જૂની નગરપાલિકા યાદગાર ચોક, બિરસા મુંડા ચોક, ચાર થાંભલા અને સ્ટેશન રોડ થઈને દાહોદથી 12 કિલોમીટર કાલી ડેમ સુપ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથ મહાદેવ મંદિર ખાતે ગઈ હતી અને મહાદેવના મંદિરે જળાશય અભિષેક કરવામાં આવ્યો હતો। આ કાવડ યાત્રામાં 200 થી 250 કાવડ યાત્રિકો જોડાયા હતા। આ કાવડ યાત્રામાં આયોજન મંડળના કાર્યકર્તા શ્રી વિમલભાઈ વડવાળા, મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી મોનાબેન રાઠોડે યાત્રાને હર હર મહાદેવના જય ઘોષ કરતા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં ખૂબ વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોએ કાવડ યાત્રામાં જોડાયા હતા। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, દાહોદ। જય શ્રી મહાકાલ। સૌ શિવ ભક્તોને સૌ પ્રથમ પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભેચ્છાઓ। દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વીરભદ્ર કાવડ યાત્રા એક અનોખી અને અદ્ભુત કાવડ યાત્રા નીકળવા જઈ રહી છે અને જેનું શુભારંભ થઈ ગયું છે। અને આ કાવડ યાત્રા મનકામેશ્વર મહાદેવ મંદિર પડાવ સર્કલથી સ્ટેશન રોડ થઈ કાળી ડેમ મુકામે જશે। આ કાવડ યાત્રામાં પ્રથમ વખત ઉજ્જૈનના મુખ્ય પૂજારી શ્રી બાલા ગુરુજી પધારવાના છે અને દાહોદ નગરની જનતાનો દર વર્ષે અમને અપાર પ્રેમ અને અપાર સહકાર મળે છે। આ જ રીતે આ વર્ષે પણ અમારી સાથે દાહોદ નગરના તમામ શિવભક્તો છે। અમે સૌ શિવભક્તોનો આભાર માનીએ છીએ। સૌ શિવભક્તોને હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ। હર હર